લંચ કરી લીધું છે અને હવે છે ને બહાર થોડુંક ચક્કર લગાવી લો ગાર્ડનમાં. આ હાર્ડ છે આ લોકો માટે આટલી ઠંડીમાં કામ કરવું. મારે જો ડિનરમાં બનાવવા છે મુઠિયા, તો એના માટે મેં દૂધી લીધી છે, કેબેજ છે, ગાજર અને આ રીંગણ છીણી નાખ્યું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો મંડે મોર્નિંગ થઈ ગઈ છે સરસ મજાની અને દેવમ રેડી થાય છે અહીંયા સોક્સ પહેરીને. અને કપડાં જો કાલે મશીન કર્યું હોય ને, અત્યારે મેં ઢગલો કર્યો છે કારણ કે ઠંડી બહુ હોય ને, તો બહાર છે ને કપડાં રાખી મૂકીએ ને તો એમનેમ જ રહે, એકદમ શું કહેવાય પેલા સુકાઈ જાય પણ ઠંડા રહે. એટલે હું પછી શું કરું, ઘરમાં લઈ લઉં અને રૂમ ટેમ્પરેચરમાં થવા દઉં, પછી એને બધા શું કહે ગળી વાળી અને મૂકીશ. અને આજે જો મોર્નિંગમાં છે ને મેં દિવેટોય કરી નાખી, મારો બ્રેકફાસ્ટ રેડી થઈ ગયો છે. મેં ભાત વઘાર્યા છે અને દૂધ, કારણ કે આજે મને બીજું થોડુંક જ ખાવું છે, બહુ ઈચ્છા નથી. એટલે ચાલો તે કરી બ્રેકફાસ્ટ અને પછી હું દેવમને સ્કૂલે મૂકીને આવું. શું દેવમ બતાવ, દેવમે જો કાલે આ ડિઝાઇન કરી છે, આ મહેંદી કરી હોય ને એવું જ લાગે હે ને દેવમ? નાઈસ કરી છે, ગુડ. લે તારું લંચ બોક્સ બેટા. થેન્ક યુ. અત્યારે 11:15 થઈ ગયા છે અને લંચ રેડી થઈ ગયું છે, બટેકા પૌવા. ચાલો જો લંચ કરી લીધું છે અને હવે છે ને બહાર થોડુંક ચક્કર લગાવી લો ગાર્ડનમાં. કામ કેટલે પહોંચ્યું છે, એટલે હજી શરૂ જ કર્યું છે આ લોકો આજે મોર્નિંગમાં. પણ આજે છે ને લોકો 5 જણ છે તો ઘણું બધું. ઓ માય ગોડ, આમ જો મારો સ્ટોક જો બધું. અને આ જો હાલત આજે આખી મારી શું કહેવાય આ સ્ટોરેજ હતું ને આખું બહાર આવી ગયું છે. અને આમ જો અહીંયા જો આ બધું નીકાળી દીધું છે. અને અહીંયા આ હાર્ડ છે આ લોકો માટે આટલી ઠંડીમાં કામ કરવું. નવું આઉટ હાઉસ બનવાનું છે અહીંયા. એક બાર આખું શું કહેવાય પ્રોપર એક આઉટ હાઉસ બનશે, તો એક પ્રોપર શું બધું ગાર્ડન અમારું એકદમ સરસ ક્લીન થઈ જશે, બનશે ને પછી અમે રોજની શું કહેવાય એવરીડેની અપડેટ અમે આપતા રહીશું. અત્યારે જો અહીંયા આવું ચાલે છે. ઓ માય ગોડ, આ લોકો તો જો બિચારા અંદર જતા રહ્યા સાવ. તો બહાર લોકો કામ કરે છે ને તો એના માટે ચા બનાવી આપી, મસ્ત મસાલાવાળી બનાવી આપું. એના જે શું કહેવાય જે મેઇન ઓનર હોય ને જે, એને અમે ના પાડી દીધી કે લોકોને ચા ને એવું કશું ન થપાયું, બધું જાતે લઈને આવશે. પણ હું બહાર ગઈ તો થોડું ખબર આપણે જઈએ તો આટલી ઠંડીમાં બિચારો કામ કરે છે, તો બધું એને પૂછું કે ગરમ ચા મજા આવે, લોકોને થોડીક શું કહે ઠંડી ઉડી જાય. તો સરસ મસાલાવાળી ચા બનાવી આપીશ, આદુ ને ઇલાયચી ને બધું નાખીને, તો લોકોને શું કહે એનર્જી આવી જાય. મેં પૂછ્યું શુગરવાળી, તો કે હા. અને મેં દૂધવાળી કે પાણીવાળી, કે અહીંયાના લોકો છે ને ગોરિયાઓ હોય ને જે ભૂરેલા બધા બ્રિટિશ મીન્સ, એ લોકો છે ને પાણીવાળી ચા વધારે પીવે, અને આપણે એ લોકો ઇન્ડિયનને છે ને વધારે દૂધવાળી પીવી હોય. એટલે મેં કીધું તમને લોકોને કેવી પીવી ચા છે? બધા કામ કરે છે ને બધા પંજાબી છે, તો અમને કે દૂધવાળી, મને કે બધું ઓકે હું દૂધવાળી જ બનાવીશ, કારણ કે અમને દૂધવાળી જ વધારે. હું તો જો કે ચા પીતી નથી, પણ ફોરેનને હું એવી બનાવી આપું, દૂધવાળી વધારે, પાણી ઓછું. આમ બધું ચા બનાવી લોકોને આપી અને પછી બીજું મારું જે કામ છે કેરી ઓન કરું. ફરીથી જવું પાછળ ક્યાં પહોંચ્યું કામ આપણું? કામ પહોંચ્યું છે. બાપરે, બધું મેસી છે જો. બધું બંધ કરો, દરવાજો ઘરે ઠંડુ થઈ જશે. પડે બધું વેર વિખેર છે. આ ચેન્જ કરાવવાનું છે આપણે. આ જે આ છે ને આ પાર્લર, આ બધું કાઢી નાખશું. અને ગાર્ડનમાં જો અહીંયા પ્રોપર ટાઇલ્સ આવશે. મારે જો ડિનરમાં બનાવવા છે મુઠિયા, તો એના માટે મેં દૂધી લીધી છે, કેબેજ છે, ગાજર અને આ રીંગણ છીણી નાખ્યું છે. આમાં છે પાલક અને મેથીની ભાજી બંને. તો હું છે ને વેજીટેબલ્સ વધારે નાખું અને આમાં રોટલીનો લોટ વધારે નાખીશ. બાજરીનો લોટ તમારી પાસે હોય તો એ નાખવાનો થોડો, એટલે બહુ નહીં નાખવાનો, એની ક્વોન્ટિટી બધાની થોડું એમ મુઠ્ઠી જેટલું. એ ડિપેન્ડ તમારી ક્વોન્ટિટી કેટલી છે મુઠિયાની એ પ્રમાણે. તો એમાં ચણાનો લોટ થોડો 1 જ સ્પૂન નાખીશ. ચણાનો લોટ હું બહુ ના નાખું, મને એવું લાગે કે મુઠિયા કડક થઈ જાય એટલે. તો ચણાનો લોટ નાખીશ, બાજરીનો લોટ નાખીશ, જુવારનો હોય તો એ નાખવાનો, રાગીનો, તમારી પાસે જેટલા લોટ હોય ને બધા અલગ અલગ, કે એમાં બધા શું કહેવાય કેલ્શિયમ ને પ્રોટીન જેટલો હોય લોટમાં એ બધા નાખી દેવાના. અને ઘણી વખત હું ભાત બનાવીને પણ સ્પેશિયલ આના માટે બનાવું અને નાખું, પણ આજે હું બનાવવા નથી કારણ કે ઓલરેડી દૂધી નહીં છે ને એટલે સોફ્ટ થશે જ. નોર્મલી તમારી પાસે દૂધીને એવું ના હોય ને તો મુઠિયા બનાવે તો રાઈસ બનાવી નાખવાના, એકદમ બોઇલ કરી નાખવાના બરાબર, અને પછી નાખવાના, તો મુઠિયા છે ને એકદમ સોફ્ટ બને. એટલે તો બધા હું લોટ એડ કરી દઉં અને આમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશ, પછી બીજું અજમા પણ નાખીશ અને થોડો સોડા, લીંબુ, બસ.
અને પછી એને સ્ટીમ કરી નાખવાના. તો હું આગળની પ્રોસેસ બતાવીશ, તમારા જોડે શેર કરીશું. તો મેં આમાં બધા લોટ એડ કરી દીધા છે. એટલે રોટલીનો લોટ છે, સોજી થોડી નાખી, બાજરીનો લોટ છે, ચણાનો, સોડા પણ નાખી દીધા, મોણ નાખ્યું છે, અજમા, હળદર, ધાણા જીરું, અને અહીંયા છે મારી આ પેસ્ટ રેડી ચટણીની, તો એ નાખી દઈશ હવે. બસ હવે આ બધું મિક્સ કરી અને પ્રોપર લોટ બાંધી દઈશ અને થોડી વાર રહેવા દઈશ અને પછી સ્ટીમ કરી નાખીશ. મુઠિયા માટેનો જો મેં લોટ રેડી કરી નાખ્યો છે, આમાં મેં જરાય પાણી નથી નાખ્યું, તો એ જો લોટ એકદમ ઢીલો છે, એક ટીપું પાણી નથી નાખ્યું. પણ દૂધી હોય ને એટલે તમારે નાખવું ના પડે અને મુઠિયા એકદમ સોફ્ટ બનશે. મેં અહીંયા જો પાણી મૂકી દીધું છે સ્ટીમ કરવા માટે. હવે અહીંયા થોડું ઓઇલ લગાવી ગ્રીસ કરી અને પછી મુઠિયા મૂકી દઈશ બનાવીને વાળીને. એટલે હું આને રોલ કરીને કરીશ લાંબા લાંબા. તો જો મારા મુઠિયા છે ને રેડી થઈ ગયા છે સ્ટીમ થઈને. મેં આ રીતે રોલ કરીને લાંબા લાંબા રાખ્યા હતા. હવે આને થોડી વાર એમને રહેવા દઈશ. હવે છે ને મારા દેવમને સ્કૂલેથી લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, તો એને લઈને આવું. પછી ડિનર ટાઈમે હું એને વઘારીશ, એટલે ગરમ ગરમ હોય ને તો મજા આવે ખાવાની. પર એને જો ચા સાથે ખાવા હશે તો ચા બનાવી આપીશ હું અને દેવમ દહીં જોડે. ચાલો તો દેવમને ફટાફટ લઈને આવું. પછી આજે એનું પાછું ટ્યુશન પણ છે. આજનો દિવસ આમ કેટલો બિઝી જ લાગે, મને એવું લાગે આખો દિવસ ઘરે હોઈએ ને તો. ચાલો દેવમને લઈ આવું ફટાફટ. ચાલો તો દેવમને તો સ્કૂલેથી પિક કરી લીધો છે. હવે આજે કેવો રે બેટા દિવસ તારો? સારું. અને તને આજે શું મળ્યું છે પ્રાઇઝ બતાવ તો મને. દેવમ છે ને પેલું શું કહેવાય પ્લે કરે ને ટીટી રોકસ્ટાર, એટલે એ લોકોનું ટાઈમ ટેબલ આપણે જો હોય ને ઘડિયા ગુજરાતી શુદ્ધ ભાષામાં, તો એ એને ઓનલાઈન હોય તો એમાં કરતો હોય ને તેને પોઈન્ટ કલેક્ટ કર્યા હશે તેમ ટીચર. તો શું કહેવાય કે તમને રિસ્પેક્ટફુલ આમ થાય ને બધું કાઇન્ડ ને બધું પછી હા શું થાય if કે તમને કાઇન્ડ આમ રિસ્પેક્ટફુલ હોય પછી તમને એવું છે? ઓકે, તું તો એમ તો કાઇન્ડ જ છો ને, નહીં રિસ્પેક્ટફુલ ને બધું છે. એમ તો બહુ ડાયો છે દેવમ, પણ ખાલી ઘરે જ ના કરે, ઘરે અમને હેરાન કરે. બાકી સ્કૂલમાં તો બહુ ડાયો છે, ઓવરઓલ ડાયો છે. ક્યારેક છોકરાઓ તો તોફાન કરવાના જ હોય ને, હે બેટા? અને આજે મમ્માએ શું બનાવ્યું છે ડિનરમાં ખબર તને? મુઠિયા. શું કહી દે મુઠિયા, શું કહી દે તને ખબર છે? નામથી મઠિયા નથી, હા મુઠિયા. પર એમ કે એવું કહેશે કે મઠિયા બનાવ્યા છે, મઠિયાને કન્ફ્યુઝ હોય એને તો. ત્યારે તો ઘરે પહોંચીએ. ગાર્ડનનું કામ આઈ થિંક એ લોકો કરે છે અત્યારે, નિયરલી ફિનિશિંગ ટાઈમ છે એ લોકોનો. એ લોકો જશે પછી જોઉં છું, થોડું ક્લિનિંગ કરવું હશે તો પાછળ. આમ તો જો કરવાની જરૂર નથી, કન્ઝર્વેટિવ આમ પણ ગંદી થઈ ગઈ છે મારી. એટલે ત્યારે જો એકદમ ક્લાઉડી છે વેધર, વરસાદ નથી એટલે સારું છે. ચાલો તો હવે ઘરે પહોંચીએ. મુઠિયા જો સ્ટીમ થઈને રેડી થઈ ગયા છે. કટિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. હવે આને પછી વઘારી નાખીશ. તો મુઠિયા વઘારવા છે ને મેં તલ લીધા છે, લીલા મરચાં કટિંગ કરીને, લીમડો છે અને રાઈ અને થોડું જીરું નાખીશ. બસ આટલી વસ્તુ જ નાખીશ હવે. અને મેં છે ને જ્યારે લોટ બાંધ્યો ને તેમાં શુગર નહોતી નાખી, એટલે થોડી શુગર એડ કરીશ અને મુઠિયા ડન. જો મુઠિયા છે ને મેં વઘારી લીધા છે બધું નાખીને, અને હવે આને ધીમા ગેસે રહેવા દઈશ. એટલે સરસ શું કહેવાય થોડાક આમ ક્રન્ચી થાય ને એવા તો મજા આવે. મુઠિયા જ્યારે બનાવું વઘાર કરું ને ત્યારે મને મારા સાસુની યાદ આવી જાય. એટલે મારા સાસુને છે ને એવું ધીમા ગેસે અને પછી બરાબર લાલ થવા દે. હું એટલા બધા તો લાલ નહીં થવા દઉં. મારા સાસુ તો બધી વસ્તુ એમને બહુ જ ગમે, કે શું કે આમ પ્રોપર થઈ જાય ને બ્રાઉન ત્યાં સુધી થવા દે. હું થોડા કડક થવા દઈશ, બહુ નહીં થવા દઉં. અને આમાં ઘણા લોકો પાણી નાખે, પણ હું મુઠિયામાં પાણી નથી નાખતી. એ સારા લાગે પાણીવાળા નાખતા હશે, પણ મેં ક્યારેય નાખ્યું નથી પાણી. હું આમ જ રહેવા દઈશ હવે આને ધીમા ગેસે. આમ થોડી શુગર નાખી દઈશ. બાકી બધું આમાં શું કહેવાય મસાલા બધા પ્રોપર જ છે, એટલે કંઈ નાખવાની જરૂર નથી હવે મને. જો એટલા સરસ વઘારાય છે ને તેમ થાય કે હવે ખાઈ જ લઈએ. સરસ દેખાય છે જો. અને એકદમ વેજીટેબલથી ભરપૂર છે, એટલે હેલ્ધી છે. જે ડાયટિંગ કરતા હોય ને એના માટે સારા છે. અને યસ, જે ડાયટિંગ કરતા હોય એ લોકોને તમારે વઘારવાના નહીં, એટલે તમારે ઓઇલ પેટમાં ના જાય. હું ઘણી વખત બોઇલ કરેલા જ મુઠિયા ખાઈ લઉં, સ્ટીમ કરેલા મીન્સ એમ, પણ એમાં ઓઇલ આવી રીતે વઘાર ના કરું. પણ આજે મેં વઘારે તો વઘારેલા ખાઈ લઈશ. હું તો ઓબ્વિયસલી મેં બનાવે એટલે હું તો વખાણ કરું જ. હમણાં પર્યંગ ખાશે ને પછી એ મને કહેશે મુઠિયા પર્યંગ ટેસ્ટ કરો ને પછી મને કહો કે કંઈ નાખવું છે એમાં. ચમચી લાવો.
Give me spoon. ટેસ્ટિંગ બાય મિસ્ટર અને છે પરેંગ ને, પટેલ. મને સવારમાં ચા જોડે વધારે મળે. પરેંગ આ શું છે બાય ધ વે હું ભૂલી હે ના 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 તમારી ભાષામાં કંઈક બીજું હતું મઠિયા. એ તો મેં તમને કીધું એટલે મઠિયા. કેવું છે? નાઈસ છે. નાઈસ છે. ચલો જો અમે મુઠિયા ખાઈને સરસ મજાના શું કહેવાય આજે બહુ બધી વાતો કરી નહીં પરેંગ? અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને આજના વિડીયોમાં ઘણા બધાની કમેન્ટ હતી કે અમે મુઠિયા આવી રીતે ટ્રાય કરશું તો જરૂરથી તમે કરજો. ના મુઠિયા નહીં સોરી મેં કાલે શું બનાવ્યું હતું? દાળ ઢોકળી. આજના હવેના વિડીયોમાં મુઠિયા છે તો દાળ ઢોકળી તમે એવી રીતે ટ્રાય કરજો, ખરેખર મજા આવશે. ચાલો તમે વિડીયોનો એન્ડ કરી દઈએ. આજે બહુ થાક લાગ્યો છે હવે તો સૂઈ જઈએ તો કાલે સવાર પડે વહેલા. ચાલો તો ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ બધાને.